રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે વડોદરામાં સંમેલનનું ખાસ આયોજન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે, જેમાં આદિવાસી અધિકાર સંમેલનમાં રાહુલ ગાંધી વિશેષ હાજરી પોતાની નોંધાવવાના છે। આદિવાસી અગ્રણીઓ અને સામાજિક કાર્યકરો સાથે તેઓ સીધો સંવાદ પણ કરવાના છે। આદિવાસી મુદ્દાઓ પર કામ કરતા એનજીઓ સાથે પણ તેઓ મુલાકાત કરશે અને સંવાદ કરશે। વડોદરા પંડિત દીનદયાળ હોલમાં આ કાર્યક્રમ જેનું આયોજન કરવામાં આવ્યું છે। સંવાદદાતા કૃણાલ અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। કૃણાલ, શું છે વધુ વિગતો? કે પ્રકારનું આયોજન? રાહુલ ગાંધી આજે બપોરે 2 વાગે વડોદરા ખાતે એરપોર્ટ ખાતે પહોંચવાના છે ને ત્યાંથી તેઓ પંડિત દીનદયાળ ઓડિટોરિયમ ખાતે જશે કે જ્યાં આદિવાસી અધિકાર સ્વાભિમાન સંમેલન યોજવામાં આવ્યું છે। મહત્વનું છે કે આમાં આદિવાસી અગ્રણીઓ છે, એનજીઓ છે અને કાર્યકરો આ સંમેલનમાં ભાગ લેવાના છે। મોટી સંખ્યામાં આદિવાસી અગ્રણીઓ આવવાના છે અને રાહુલ ગાંધી તેની સાથે ચર્ચા કરશે, સંવાદ કરશે। તેમને કયા પ્રકારની મુશ્કેલીઓ છે અને શું થવું જોઈએ તે પ્રકારની ચર્ચા બાદ શું આગળ રણનીતિ કરવી પડે, આગળની ચૂંટણીઓમાં આદિવાસીઓના કયા મુદ્દા ઉઠાવવા છે તે રણનીતિ તૈયાર કરવામાં આવશે। એટલે કોંગ્રેસના કાર્યકરોમાં ઉત્સાહ છે કે ચૂંટણી ટાણે જ જે રીતે રાહુલ ગાંધી આવ્યા છે ત્યાં સુધી કોંગ્રેસમાં જૂથબંધી છે, ત્યારે કોંગ્રેસના કાર્યકરો પણ હવે ઉત્સાહમાં આવ્યા છે કે તેમની સાથે હવે તેમને જોવા મળશે, થોડા પ્રાણ ફૂંકાશે પાર્ટીમાં અને કદાચ પોતાની ટિકિટ કે દાવેદારી કરવા માટે પણ હવે આમાં જે ગ્રુપિઝમ છે તે જોવા મળશે। જી, આભાર કૃણાલ।